ભાઈ પરસોત્તમભાઈ છે। હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। આજે હું તમને ખેડૂત વિશે જે પણ 2-3 શબ્દ કહું તે તમે શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી। હું આપણા દેશની સંપત્તિ છું, જેના વગર આપણા જીવનની કલ્પના કરવી અશક્ય છે। હું આપણા દેશનો ચાહીતો છું, કારણ કે હું બધાને બધો જ ખોરાક પ્રદાન કરું છું અને તે બધા ખાય છે। આઝાદી પછી આખો દેશ ખેડૂત પર જ નિર્ભર છે। મારી રહેણી કહેણી સરળ છે। હું પોતાના પરિવાર સાથે નાના ઘરમાં રહું છું અને ખૂબ જ મહેનત કરું છું અને સંતોષી જીવન જીવું છું। કુદરતના ખોળાઓમાં જીવું છું। મારી અંદર આત્મસન્યાસની ઉણપ હોતી નથી। હું શ્રમ, સેવા અને ત્યાગની મૂર્તિ હોઉં છું। મને બધા અન્નદાતા પણ કહે છે। આધુનિક અર્થવ્યવસ્થામાં હું ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવું છું। હું બધાને તાજી શાકભાજી આપું છું। ખેતી કરતી સમયે મારી સામે ઘણી મુશ્કેલીઓ આવે છે, પણ તેને વેઠી અને હું બધાને તાજું અન્ન અને વગર દવાનું અન્ન આપું છું। આઝાદી પછી આપણો દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે, પરંતુ ખેડૂત આપણા દેશનું પેટ ભરવા માટે આજે પણ ખૂબ જ મહેનત કરે છે, પરંતુ પોતે 2 સમયની રોટલી માટે આજે પણ સંઘર્ષ કરવો પડે છે। જાગૃત નાગરિક હોવાના કારણે આપણે ખેડૂત માટે કંઈક કરવું પડશે।